સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત જિલ્લા એસઓજીની ટીમે પલસાણા તાલુકાના એના ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી મહિલા સહિત બેને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બાળકોના ડાયપરમાં છુપાવી પાર્ટીઓમાં સપ્લાય કરતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી એક મોટા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પલસાણા તાલુકાના એના ગામ ટોલનાકા પાસેથી અટિંગા કારમાં આવતી માનસી અબ્દુલ સૈયદ અને સોહેલ સુલેમાન શેખને 977.61 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રંગે હાથે ઝડપી પાડ્યા છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મળેલી બાતમીના આધારે પોલીસે પલસાણાના એના ટોલનાકા પાસે નાકાબંધી કરી અટિંગા કારને આંતરી હતી, જેમાંથી પોલીસે અંદાજે ₹29,32,830 કિંમતનું 977.61 ગ્રામ એમડી ડ્રગ્સ, F4,677 રોકડા, 2 મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકની ઝીપ બેગ સહિત કુલ ₹29,87,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ટરસ્ટેટ ડ્રગ રેકેટ પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી મલિક સાહેબની જે આખી એક પોલિસી છે ઝીરો ટોલરન્સ ટુવર્ડ ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને એ અનુસંધાને નો ડ્રગ્સ ઇન સુરત સિટી એની થીમ ઉપર જે સુરત શહેર છેલ્લા 2 વર્ષથી સુરત શહેર પોલીસ કામ કરી રહી છે, એમાં એક ખૂબ મોટી સફળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે. એક આંતરરાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી રોઝિયા સાહેબ, એસીપી મોદી અને અમારા પોલીસ ઇન્સ્પેક્ટરોની આખી ટીમ છેલ્લા ઘણા સમયથી આ નેટવર્ક પાછળ મહેનત કરી રહી હતી અને એક ચોક્કસ હકીકત આધારે વડોદરાથી મુંબઈ તરફ જતો એમડી ડ્રગ મેફેડ્રોન ડ્રગનો જથ્થો 1 કિલોથી વધુ જથ્થો એક કારમાં એ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે. એની માહિતી મળતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે સુરત એસપી રાજેશ ગઢિયા અને એમની જે ટીમ છે એસઓજીની ટીમ એ અમારી મદદમાં આવેલી હતી અને એક સંયુક્ત ઓપરેશનમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીએ આ 2 આરોપીઓને 900થી વધુ ગ્રામ ટોટલ 977 ગ્રામ મેફેડ્રોન જેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે એ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. જે પકડાયેલા આરોપીઓ છે એ માનસી અબ્દુલ સૈયદ. માનસી પોતે હિન્દુ છે અને મુસ્લિમ વ્યક્તિ સાથે મેરેજ કરેલા છે, જેનું નામ માનસી અબ્દુલ સૈયદ 41 વર્ષની છે. અને સાથે જે બીજો આરોપી પકડાયો છે સોહેલ સુલેમાન શેખ, જેની ઉંમર 20 વર્ષ છે. આ બંને આરોપીઓ અત્યારે મુંબઈના રહેવાસી છે. એ સાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈમાં રહે છે. બંનેના આજુબાજુમાં જ ઘર છે અને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. આ આરોપીઓ પાસેથી 977 ગ્રામ મેફેડ્રોન સાથે મોબાઈલ, એની સાથે સાથે એની પાસેથી અલગ અલગ જે પ્લાસ્ટિકની થેલી, ઝીપ બેગ જે સપ્લાય કરવા માટેની, એમ મળીને કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક જે પૂછપરછ કરવામાં આવી છે માનસી અને સોહેલની, એમાંથી એ ખબર પડે છે કે ભાઈ વડોદરા રેલવે સ્ટેશન પર કોઈ એક મહિલા એમને આ ડ્રગનો જથ્થો આપ્યો હતો. એ લોકો મુંબઈથી બાય કાર, ભાડાની કાર સાથે એ લોકો મુંબઈથી નીકળ્યા હતા. વડોદરા એક મહિલા પાસેથી એમણે આ ડ્રગનો જથ્થો, રેલવે સ્ટેશન પાસે એક મહિલા પાસેથી આ ડ્રગનો જથ્થો લીધો હતો અને આ ડ્રગનો જથ્થો એ મુંબઈ લઈ જઈને એ પોતે અલગ અલગ વ્યક્તિઓને સપ્લાય કરતા હતા, ડ્રગ પેગલર તરીકે કામ કરીને. મુંબઈના સાંતાક્રુઝ ઈસ્ટના રહેવાસી બંને આરોપીઓએ વડોદરા રેલવે સ્ટેશન પાસે એક અજાણી મહિલા પાસેથી આ ડ્રગ્સ મેળવ્યું હતું. તેઓ મુંબઈ લઈ જઈ 5થી 10 ગ્રામની નાની પડીકીઓ બનાવી પેડલર્સને વેચવાના હતા. સોહેલ શેખ માનસીના પડોશમાં જ રહે છે અને ડ્રગ્સની હેરાફેરીમાં મદદગારી કરતો હતો. એર હોસ્ટેસથી ડ્રગ માફિયા બનવા સુધીની સફર 41 વર્ષીય માનસી વર્ષ 2015થી એમડી ડ્રગ્સના નશાની યાદી છે. તેના પિતા એર ઇન્ડિયામાં સિનિયર ટેકનિશિયન હતા. ક્લાસિકલ ડાન્સ જાણતી માનસીએ સ્ટેજ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરેલું છે અને મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ નોકરી કરેલી છે. ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે માનસી અગાઉ 2021માં ઇન્દોરમાં બાળકોના ડાયપરમાં 100 ગ્રામ એમડી ડ્રગ્સ છુપાવી 31 ડિસેમ્બરની પાર્ટીઓમાં સપ્લાય કરતા પકડાઈ હતી. 4 વર્ષ જેલ કાપ્યા બાદ પણ તે મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય નેટવર્ક ચલાવતી હતી, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. જે ઇન્ટ્રોગેશનમાં જે ખબર પડે છે એ પ્રમાણે માનસી અબ્દુલ સૈયદ એ 2015થી પોતે પણ એમડીનું સેવન કરે છે, ડ્રગ્સનું સેવન કરે છે અને ડ્રગ એડિક્ટ છે અને ઘણા લાંબા સમયથી ડ્રગ્સના આ સપ્લાયના અને પેલ્ડરના અને બિઝનેસમાં સંકળાયેલી છે.
આની પહેલાં પણ ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ છે અને 2021માં 100 ગ્રામ એમડીના ડ્રગ્સ સાથે પકડેલી છે. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના 29/2021ના ગુનામાં એ 4 વર્ષ જેટલું જેલમાં રહેલી છે અને 4 વર્ષ એ જેલમાં સજા કાપ્યા બાદ એ બેલ આઉટ થયેલી હતી. એની જે પૂછપરછ કરી ત્યારે જે ઇન્દોરમાં એ જે 100 ગ્રામ એમડીના જથ્થામાં પકડાયેલી હતી 2021માં, ત્યારે એવું ખબર પડે છે કે મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં એ પાર્ટીઝમાં આ ડ્રગ સપ્લાય કરતી હતી અને 2-3 વર્ષ સુધી એ મધ્યપ્રદેશમાં એક્ટિવ હતી અને ઇન્દોરમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં સપ્લાય કરવાના ઈરાદે એ નાના બાળકોના ડાયપરમાં આ ડ્રગ સપ્લાય કરવાનું કામ કરતી. ત્યારે એની ધરપકડ 2021માં ડિસેમ્બર મહિનામાં થયેલી હતી. એટલે ઇન્દોરના અલગ અલગ જિલ્લાઓમાં 2 થી 3 વર્ષ સુધી ડ્રગનું જે નેટવર્ક હતું એનો પર્દાફાશ એને પકડવાથી થયો હતો અને ઘણા સમયથી એની પર વોચ ક્રાઇમ બ્રાન્ચની હતી. માનસીની પૂછપરછ કરતાં એવું ખબર પડે છે કે પોતે પહેલાં મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કરી ચૂકેલી છે અને પહેલાં એ અલગ અલગ કન્ટ્રીઝમાં પણ અલગ 7 થી 8 કન્ટ્રીઝમાં પણ એ જઈ આવેલી છે. એટલે સાતીર અપરાધી છે. છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સના નેટવર્કમાં જોડાયેલી છે અને જેલની સજા પણ કાપી ચૂકેલી છે. એક ખૂબ મોટી સફળતા આ 2 આરોપીઓ માનસી અબ્દુલ સૈયદ અને સોહેલ સોલેમાન શેખને પકડીને આંતરરાજ્ય ડ્રગના નેટવર્કને તોડી પાડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે.